લગ્ન નોંધણી કાયદામાં તાત્કાલિક સુધારા માટે એસપીજી દ્વારા મહાસંમેલન યોજાયું। અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મહાસભા યોજી ગાંધીનગર વિધાનસભા ઘેરાવ સાથે ઉગ્ર આંદોલન। લગ્ન નોંધણીના કાયદામાં સુધારો, મૈત્રી કરાર જેવા કાયદો તાત્કાલિક રદ કરવો અને વધતા જતા ખોટા તથા ભાગેડુ લગ્નોના પર્દાફાશ માટે શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી દ્વારા અમદાવાદમાં ન્યૂ રાણીપ ખાતે ભવ્ય મહાસંમેલન યોજાયું। મહાસંમેલનમાં આનંદ પાર્ટી પ્લોટ ખાતે એસપીજી રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયું હતું, જેમાં રાજકીય અને સમાજના આગેવાનો, એસપીજીના હોદ્દેદારો તથા ન્યૂ રાણીપ વિસ્તારના હજારો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા। મહાસંમેલનમાં લાલજીભાઈ પટેલે સરકારને ખુલ્લી ચેલેન્જ આપતા જણાવ્યું, હવે માત્ર જાહેરાતોથી નહીં પરંતુ લગ્ન નોંધણી કાયદામાં તાત્કાલિક અને અસરકારક સુધારા લાવવામાં આવે। હાજર રહેલા રાજકીય અને સામાજિક આગેવાનોએ પણ જાહેર મંચ પરથી આ માંગને સમર્થન આપ્યું છે। એસપીજી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યો હતો કે સરકાર દ્વારા મીડિયાના માધ્યમથી લગ્ન નોંધણી કાયદામાં સુધારાની કરાયેલી જાહેરાત માત્ર લોલીપોપ સમાન છે। ગુજરાતમાં ખોટી રીતે થયેલા હજારો લગ્ન નોંધણીના કિસ્સાઓ જાહેર કરી તંત્રની બેદરકારી સામે સવાલો ઊભા કરાયા છે। એસપીજીએ સ્પષ્ટ કર્યું છે કે આવનાર સમયમાં પણ વિવિધ વિસ્તારોમાં થયેલા ખોટા લગ્નોની માહિતી મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવશે। દીકરીઓના ભવિષ્ય, પરિવારની સુરક્ષા અને સમાજના હિત માટે કાયદામાં બદલાવની દ્રઢ માંગ કરવામાં આવી છે। આગામી સમયમાં એસપીજીના નેજા હેઠળ સર્વ સમાજની ટીમ દ્વારા ગુજરાતમાં દરેક જિલ્લામાં લગ્ન નોંધણી સુધારા અભિયાન ચલાવાશે। જો સરકાર તરફથી નક્કર પરિણામ નહીં આવે તો અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મહાસભા યોજી ગાંધીનગર વિધાનસભા ઘેરાવ સાથે ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે। ચેતન પટેલ, મહેસાણા। જે સંમેલન છે શું મુખ્ય ઉદ્દેશ્ય, ખાસ કરીને જે સામાજિક વાત છે, દીકરીઓ જે ભાગીને તમામ સમાજની કરી છે એને સામે આપે એક લડત ઉપાડી છે, મુખ્ય શું માંગણી છે? એસપીજી છેલ્લા 5 વર્ષથી સર્વ સમાજની યુવા દીકરીઓ બચાવવાનું કામ કરે છે। આજે અમદાવાદ એસપીજી દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ કાર્યક્રમની અંદર આજે હું તમારી સમક્ષ એવા લગ્નો કહેવા માગું છું કે જે ખોટી રીતે થયા એવું અમે એસપીજી દ્વારા સાબિત કરેલું છે। તો આજે બનાસકાંઠા સમૂહના 159 લગ્નો, બનાસકાંઠાના બાલુંદ્રાના 70 લગ્નો, અમરેલી વડિયાના 1639 લગ્નો, ખેડાના લસુંદ્રાના 460 લગ્નો, આનંદના રેલ, વલ્લી, ખાખરાસર, જીનસના 1802 લગ્નો, ખેડાના ધોણાદરાના 40 લગ્નો, ગોધરાના ભદ્રાલાના 500 લગ્નો, પંચમહાલ જિલ્લાના 2000 લગ્નો, પાટણ હારીજના 2000 લગ્નો, એમ એસપીજી દ્વારા છેલ્લા 2 વર્ષની આટલા લગ્નો તો અમે મીડિયા સમક્ષ અને સરકાર સમક્ષ મૂકી ચૂક્યા છીએ। એ સિવાય ગુજરાતની અંદર રોજે રોજ અમારી એસપીજી ગુજરાતની ટીમ મથી રહી છે કે જેટલી પણ જગ્યાએ ખોટા લગ્નો થતા એ બધા અટકાવવાનું કામ કરી રહી છે। અને જાહેર મીડિયાની અંદર હું કહું છું કે જેટલા પણ ગોર મહારાજ ખોટા હોય, વકીલો ખોટા હોય કે જે પણ આ લગ્નો કરાવવા લગતા જેટલા પણ લોકો ખોટા હશે એ બધાને એસપીજી આ ખોટા લગ્નો કરનાર તમામ વ્યક્તિઓને મેં સજા કરાવીશું। અને મીડિયાના માધ્યમથી કહું છું કે જેટલી પણ યુવા દીકરીઓ ભાગીને લગ્ન કરે છે એના અમે વિરોધી છીએ, પ્રેમ લગ્નના વિરોધી નથી। તો આવા દરેક શહેરમાં ફંક્શન કરી અને સમાજની યુવા દીકરીઓને જાગાડવા માંગીએ છીએ કે ભાઈ પ્રેમ લગ્ન કરવો એ વાક નથી, પણ જો તમે ખોટી રીતે લગ્ન કરશો તો તમે અને જેટલા લોકો ખોટી રીતે લગ્ન કરવા માંગતા હોય એ બધાને અમે સજા કરાવીશું। રાજ્ય સરકાર આગામી સમયમાં બિલ પણ લાવવા જઈ રહી છે, તો સરકાર તરફથી સરકાર માટે તમારી શું સૂચન અથવા તો માંગ છે? સરકારને વહેલામાં વહેલી વાત કરીએ છીએ કે છેલ્લા 5 વર્ષથી અમે આના વાતો કરીએ છીએ। જો આવનારા સમયની અંદર સરકાર બોલે છે કે વહેલામાં વહેલી તકે કાયદામાં સુધારો આવશે, પણ અમને એવું લાગી રહ્યું છે લોલીપોપ સમાન જ લાગે છે, કારણ કે ખાલી વાત જ કરી છે, હજી જવાબદાર વ્યક્તિઓએ કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી। તો હું સરકારશ્રીને કહેવા માગું છું કે વહેલામાં વહેલી તકે તમે લગ્ન નોંધણીના સુધારામાં કાયદો મજબૂત કરીને કાયદો બનાવજો। બાકી આવનારા સમયે ગુજરાતના તમામ જિલ્લા તાલુકા કક્ષાએ આવા સંમેલનો કરીશું, જરૂર પડશે તો ગાંધીનગર કરીશું ને જરૂર પડશે તો જીએમડીસી ગ્રાઉન્ડે ફરીથી ભરીશું, કારણ કે સરકારે અમારી તાકાત જોયેલી છે અને એ લડાઈ હતી પાટીદાર સમાજની લડાઈ હતી। આ લડાઈ છે સર્વ સમાજની યુવા દીકરીઓ માટેની લડાઈ છે। તો આવનારા સમયમાં વહેલામાં વહેલી તે સરકારશ્રીને કહું છું કે વહેલામાં વહેલી તકે આ કાયદો બનાવી દેજો।